એટલે બેટી બચાવો કરતા બેટા બચાવો અભિયાન આપણે ઉપાડવું પડશે એ જમાનામાં. ઝેનઝી માટે શું તમારો સંદેશો? મોટામાં મોટી અડચણ જો હોય તો આપણા નવયુવાનો અને યુવતીઓની માનસિકતા. તો સરકાર તરફથી આપણે શું સહાય મળી રહી છે કે જે રેડ ઇન્ડિયન્સ છે એને એનો લાભ મળતો છે? હા, એબ ઓરિજિન ઓસ્ટ્રેલિયામાં છે તો એને બી લાભ મળતો છે. તે એટલો લાભ અહીંયા મળે છે સર તમારા હિસાબે? એટલે ઘણા લોકો એવા પણ છે કે પોતાની જાતિ છુપાવે છે. આદિવાસી ઉદ્યમીઓ જે છે એમને આપણે વિદેશો એટલે ગ્લોબલ લેવલ પર કેવી રીતે પહોંચાડવા? આ વર્ષે આપણું પ્લાનિંગ છે કે ઓછામાં ઓછા 1000 જેટલા નવા એન્ટરપ્રેન્યોર્સ ઉદ્યોગ સાહસિકોને આપણે તૈયાર કરવાના છે. આદિવાસીઓ તો અબજોના અબજો રૂપિયાના ખજાના પર બેઠેલી છે. હવે સર મારે કુરિવાજ માટે વાત કરી કે સમાજમાં ચાલતા જે કુરિવાજો છે એના માટે તમે શું કહેશો? આ જે કામ છે એમાં બદનામી સિવાય કે મળવાનું નથી, એમાં કોઈ આપણને સહકાર નથી આપવાનો વધારે, અને આપણે ભોગ જ આપવાનો છે. અનામત અંગે તમારા શું વિચાર છે? આજે મુસ્લિમ જુઓ, તમે પારસી જુઓ, તમે જૈન લોકો જુઓ, શીખ લોકો જુઓ, એમણે એમનો સંસ્કૃતિ જાળવી રાખી છે. હવે સર આ ટ્રાઇબલ ટ્રેડ ફેર આપણે 2024માં ગઈ, તો એ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તમને? આ એક ખાલી ટ્રેડ ફેર નથી, એ સમગ્ર આદિવાસી સમાજનું એક ગેટ ટુગેધર સ્નેહ મિલન છે. એ ખાલી 10 ગુંઠાની અંદર એક માણસ 10 લાખની આવક એક વર્ષની અંદર કમાઈ શકે એટલી તાકાત એ 10 ગુંઠાની અંદર છે. તે વખતે તમારા લગ્ન પણ નહોતા થયા, કુંવારા હતા, તો કોઈ વિશ્વાસ પણ નહીં મૂકે આપણા ઉપર. અમે મીટિંગ રાખી 15 દિવસ પછી, તો મીટિંગમાં ખાલી 5 જ માણસો હતા. પણ ભણતા ભણતા એક વિચાર આવ્યો કે ભણીને પછી જ્યારે હું પગભર થઈશ તો મારે એક દીકરાને ભણાવવાનો છે, સમાજની અંદર જેને ખાસ જરૂર છે. ત્યાં સુધીમાં અમે 450 જેટલા દીકરીઓ જેની પાસે કંઈ જેને ખુરશી નહોતી, જેને બેસવા માટે કંઈ નહોતું, એવા વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર બનાવ્યા છે. અને 48 લાખ રૂપિયા જેટલું ભંડોળ આપણે છોકરાને ભણાવવા માટે. હલો દોસ્તો, આજના આપણા એપિસોડ અનફિલ્ટર વિથ મનહર ડોડિયામાં આપ સૌનું સ્વાગત છે. આજના આપણા જે ગેસ્ટ છે ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયા, સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ગુજરાત અને નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરના પ્રેસિડેન્ટ 2025 જે અમે અત્યારે કરવા જઈ રહ્યા છે. ડૉક્ટર સાહેબે સાબિત કર્યું છે કે બદલાવ માત્ર શબ્દોથી નથી આવતો, કાર્ય અને દ્રષ્ટિથી જ આવે છે. તો આજના આપણે આ એપિસોડમાં આદિવાસી સમાજની જે દિશા, ભવિષ્યમાં શું કરશું એના માટે આપણે ડૉક્ટર સાહેબ જોડે ઘણી ચર્ચા કરીશું. જય જોહર પ્રદીપભાઈ. જય જોહાર. વેલકમ. તમે આ શોમાં પધાર્યા તે બદલ તમારો અમે આભાર માનીએ છીએ. પહેલો તો આપણો મેઇન મુદ્દો છે કે તમારા જીવનની શરૂઆત બહાર પણ કેવી રીતે ગયું, અભ્યાસ કેવી રીતે કર્યો, અભ્યાસ કરવામાં ડિફિકલ્ટી, ડૉક્ટર બન્યા તો કઈ ડિફિકલ્ટી, એ જાણવું છે. એટલે પબ્લિકને બી ખબર પડે કે કેટલી ડિફિકલ્ટીથી આ જગ્યાએ માણસો પહોંચે. એકચ્યુઅલી પ્રાથમિક શિક્ષણ ગામડાની સ્કૂલમાં લીધું, હાઈસ્કૂલ 10મા સુધી પણ ગામડાની સ્કૂલમાં લીધું, અને ત્યાર પછી એટલું બધું માહિતી નહોતી, માર્ગદર્શન પણ નહોતું વધારે. તો એક CR દેસાઈ કરીને મારા પપ્પાના ફ્રેન્ડ હતા, ઓકે, તેમણે માર્ગદર્શન આપ્યું અને એ મને આગળ ભણવા માટે બરોડા લઈ ગયા. અને બરોડાની અંદર મને એડમિશન અપાવ્યું અને ત્યાં એમને મારી ઘણી બધી કાળજી રાખી અને હું મેડિકલમાં જવા માટે કેપેબલ બન્યો. અને મેડિકલમાં એડમિશન મળ્યું, બરોડામાં જ એડમિશન મળ્યું અને ત્યાં આગળ ભણવાનું ચાલુ કર્યું. પણ ભણતા ભણતા એક વિચાર આવ્યો કે ભણીને પછી જ્યારે હું પગભર થઈશ તો મારે એક દીકરાને ભણાવવાનો છે, સમાજની અંદર જેને ખાસ જરૂર છે. અને તે વખતે નક્કી કર્યું અને પાસ થયા પછી હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર સરકારની અંદર હું જોઈન્ટ થયો. અને મારો પહેલો પગાર આવ્યો તો પહેલા પગારથી મેં એ દીકરો પસંદ કર્યો કે જેની પાસે કંઈ નહોતું અને આગળ હોશિયાર હતો, અને એને મદદ કરવાનું ચાલુ કર્યું. અને એ પ્રમાણે મારી જિંદગીની શરૂઆત થઈ. એટલે હવે પછીનો સર મારો પ્રશ્ન એ જ હતો કે સમાજ સેવા કરવાની ભાવના કેવી રીતે જાગી? પણ તમે તો સર ભણતા ભણતા જ નક્કી કરી રાખેલું કે નહીં, મારે એક કોયરાને કે એક છોકરાને કે એક વિદ્યાર્થીને કે સમાજમાંથી તૈયાર કરો. તો સર સમાજ સેવા જે તમે અત્યારે કરો છો તો એ તમને ક્યારે એમ એ બિલ્ડ થયું અંદરથી કે નહીં હવે આ કરવું જ જોઈએ? હા, એટલે એક છોકરા મદદ કરતા હોય ઘણા બધાને થયું કે આ છોકરાને તો રાજુભાઈ કરીને જે બેંકમાં હતા, જે બેંકમાં હું જતો હતો, તો એ બેંકના જે મેનેજર છે, રાજુભાઈ મિત્ર છે, એમણે કીધું ભાઈ કોણ છે, તમે કેમ મદદ કરો? મેં કીધું આપણા સમાજના દીકરાને આપણે નક્કી કર્યો એટલે. તો એમણે કીધું કે સમાજના એવા ઘણા બધા વિદ્યાર્થીઓ જેને ઘણી બધી જરૂરિયાત છે, તો આપણે કામ 2 ભેગા મળીને આખા સમાજને વાત કરી જેથી ઘણા બધા આવા દીકરા દીકરીઓ આપણે મદદ કરી શકીએ. અને એ આધારે અમે 15 દિવસની સરકારમાંથી રજા, એમણે બેંકમાં રજા લીધી અને અમે આખો વિસ્તાર ફર્યા અને મીટિંગ રાખી કે ભાઈ આપણે સમાજના મદદરૂપ થઈએ. તે વખતે તમારા લગ્ન પણ નહોતા થયા, કુંવારા હતા, તો કોઈ વિશ્વાસ પણ નહીં મૂકે આપણા ઉપર. અમે મીટિંગ રાખી 15 દિવસ પછી, તો મીટિંગમાં ખાલી 5 જ માણસો હતા,
કે અમે 2 જણા, બીજા 3 જણા બે આંખની શરમના લીધે આવેલા એમ. હા હા તો કોઈ ઢીલો પીચો માણસ હતો, ચલો ભાઈ સમાજને કઈ પડેલી નથી, કોઈને પડેલી નથી, તો બંધ કરીએ આપણું કામ, કે કોઈને કઈ ચિંતા નથી, કોઈને થાય, સમાજ થાય. બિલકુલ ઉત્સાહ નથી એમ. પણ અમે નક્કી કર્યું કે ભાઈ આ જે કામ છે એમાં બદનામી સિવાય કે મળવાનું નથી, હા હા એમાં કોઈ આપણને સહકાર નથી આપવાનો વધારે, અને આપણે ભોગ જ આપવાનો છે. એટલે આટલી 3 જો તૈયારી હોય તો આપણે સમાજનું કામ ચાલુ કરીએ એમ. બરોબર છે. અને અમારા 5 મિત્રો ડન એમ. શરૂઆત કરી. શરૂઆત કરી અમે. ઓકે, તો સર આ તમે જે પ્રોફેશન હવે ડોક્ટર છો, ડોક્ટરનો લગભગ બહુ બિઝી હોય છે, કારણ કે મારા ઘરમાં જ એક મેડિકલ સ્ટાફ છે, એટલે મેં જાણું છું કે એ લોકોની જવાબદારી બહુ હોય. તો પ્રોફેશન અને સમાજ સેવાને બેલેન્સ કેવી રીતે કર્યું સર? અચ્છા, આ પણ બહુ મોટી વસ્તુ છે, એટલા માટે કે આજે હું જે કંઈ છું એ સમાજના લીધે છું. બરાબર. સમાજના લીધે હું ડોક્ટર બની શકું છું. તો મારું પણ સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાનું છે. હું પોતાના કુટુંબ માટે તો કરી રહ્યો છું, પણ સમાજ ઋણ પણ મારે અદા કરવાનું છે, કે જેના માટે સમાજે મને ડોક્ટર બનાવ્યો છે. બરાબર. અને ઋણ અદા કરવા માટે તમને ટાઈમ મળી રહે છે, બધું મળી રહે છે. આપણી ભાવના જોઈએ, આપણી દાન જ જોઈએ. તો સર તમે સમાજ સેવા કરવા જ્યારે બહાર નીકળ્યા ત્યારે સમયનો તો લગભગ કદાચ બહુ જ સમય આપવો પડે. તો પરિવારમાંથી ભાભી કે તમારું પરિવાર કેવી રીતનું રિએક્શન હતું, કે એટલે કે તમને સપોર્ટ કરતા હતા કે કઈ રીતનું હતું સર? એકચ્યુઅલી માત્ર લગ્ન પહેલા જે અમારી વાતચીત થઈ, અમારો પસંદગી થઈ, તે વખતે જ મેં ભાભી જોડે નક્કી કરી નક્કી લાગ્યું. કર્યું. એને વાત કરી હતી કે ભાઈ મારું નેચર આ પ્રમાણે છે અને સમાજ સેવા મારું મુખ્ય લક્ષ્ય છે એની અંદર એમ. અને સંયુક્ત પરિવારમાં રહેવાનું છે પાછું. આજે બધા વિભક્ત કુટુંબની અંદર રહેવા માટે લોકો ટેવાયેલા છે. જ્યારે પહેલેથી મેં ભાભીને કીધું કે મારા સંયુક્ત કુટુંબમાં ફાધર મધર જોડે રહેવાનું છે અને સમાજ સેવા કરવાની છે. એટલે ભાભી પહેલેથી માનસિક રીતે તૈયાર હતા, પ્રીપેડ હતા. ભાભી પ્રિપેર થઈને જ આવેલા કે સમાજ સેવા કરશે કરશે જ એની અંદર એમ. અને આખા કાર્યની અંદર એમનો બહુ પૂરેપૂરો સહયોગ મળ્યો છે, તો જ આ બધી વસ્તુ થઈ શકે છે. નહીં તો એમના સહકાર વિના અને એમની પ્રેરણા વિના શક્ય નહોતું. નથી, કારણ કે સર જે આપણી અર્ધાંગીની હોય એ તમે તો સમાજના કામ માટે નીકળી ગયા હોય કે અહીંયા મારે પહોંચવું છે, અને કદાચ એ ત્યાં ટાઈમે ના પહોંચો તો તમે ઘરે બી ટાઈમે તો પહોંચવાના લેટ જ થતા હોય. તો એ લોકોનો જે સહયોગ છે એ તો ટ્રીમેન્ડસ છે. કે સમાજમાં ચાલતા જે કુરિવાજો છે એના માટે તમે શું? સમાજમાં જે કુરિવાજો ચાલી રહ્યા છે, ખાસ કરીને લગ્ન પ્રસંગના કુરિવાજો છે, મરણ પ્રસંગના કુરિવાજો છે, જન્મના કુરિવાજો પણ ધીરે ધીરે ચાલુ થઈ રહ્યા છે. તો એમાં આપણા લોકો જે મહેનત મજૂરી કરીને જે પૈસા કમાય છે, તો એનો સદુપયોગ નવી પેઢીને આગળ વધારવામાં કરવો જોઈએ, ભણવામાં, એને ધંધા રોજગાર વિકસવા માટે કરવો જોઈએ. તેની જગ્યાએ આપણા ઘણા બધા લોકો લગ્નમાં, ચાંદલામાં, સગાઈની અંદર ખોટા પૈસા કરીને પૈસાનો વેડફાટ કરે છે, એક આપણો કુરિવાજ ગણી શકાય. બરાબર. એટલે કહેવામાં આવે કે પેલું 5,000માં બી મંડપ થઈ જાય, અને આજે લોકો 50,000નો મંડપ કરે છે. દેખાદેખી કહેવાય એક રીતે. બરાબર. તો સર વર્તમાન સમય જે છે અત્યારે હાલ જે આપણા સમાજમાં ચાલી રહ્યું, એમાં શું સમાજમાં ચેન્જ કરવાની જરૂર છે? સમાજમાં ઘણું બધું ચેન્જ કરવો પડે. જો તમારા સમાજમાં અસ્તિત્વ ટકાવવું હોય, દેશમાં દુનિયામાં અસ્તિત્વ ટકાવવું હોય, તો તમારે ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે. અને ખાસ કરીને જે નુકસાન કરતા પરિબળો છે એને આપણે જાકારો આપવો પડે. અને જે આપણા સમાજને, નવી પેઢીને જે ફાયદો થાય છે એ વસ્તુને આપણે અપનાવવી પડે. અને ખાસ કરીને જે આપણો આદિવાસી સમાજ જે છે, આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે જોડાયેલો, જળ જંગલ જમીન સાથે જોડાયેલો છે, અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતો આખો સમાજ છે. તો એને આધારિત આપણે પર્યાવરણ બચાવી શકીએ અને આપણે રોજી રોજગારી પણ આપણી નવી પેઢીને આપણે આપી શકીએ, તે પ્રકારનું આયોજન થવું જોઈએ. હવે સર મારો બીજો પ્રશ્ન એ છે કે અનામત અંગે તમારા શું વિચાર છે? એટલે કે અનામત અંગે સમાજમાં એવા બી ઘણા વ્યક્તિ છે કે જોબ કરી લે છે, પછી એવું વિચારે કે મારે જોબ કર્યા પછી ચલો રિટાયર થઈ ગયા પછી સમાજ સેવા કરવી છે, તે બહુ યોગ્ય છે તમારા હિસાબે? હા, એટલે પહેલા તો અનામત કેમ આપવામાં આવી? ખરેખર તો બંધારણે અનામત આપણને નથી, આપણને પ્રતિનિધિત્વ આપ્યું છે, સમાજ વતી પ્રતિનિધિત્વ આપ્યું છે કે આ સમાજ છે, સમાજ વતી તમે પ્રતિનિધિત્વ કરો. મતલબ કે જ્યારે સમાજને તકલીફ પડે છે, એના હક્કોમાં તકલીફ પડે છે, એના અધિકારો જાય છે, એનું શોષણ થાય છે, એને અન્યાય થાય છે, એને તકલીફ પડે છે, તે વખતે જે અનામતનો લાભ લીધેલા ડોક્ટરો છે, એન્જિનિયર લોકો છે, નોકરિયાત વર્ગ છે, એને સમાજને સપોર્ટ કરવાનો છે, નાના માણસને સપોર્ટ કરવાનો છે, અન્યાય અને શોષણની અંદર એને મદદરૂપ થવાનું છે, એને બચાવવા માટે. એટલા માટે અનામત આપવામાં આવી છે. અને સર મારે એટલે મારો પર્સનલ ઓપિનિયન એવો છે કે તમે કોઈક ચેર પર એટલે કે કોઈ પોસ્ટ પર હો ને તો પોસ્ટ છોડ્યા પછી એની વેલ્યુ જતી રહી છે. એટલે મારો વિચાર એવો છે કે તમે જોબ કરતા, બિઝનેસ કરતા જ સમાજની સેવા કરી શકો છો.
હા, બિલકુલ વાત સાચી છે તમારી. અને નવી પેઢીની અંદર ખૂબ જ બદલાવ આવ્યો છે. હમ. એટલે આજે જોબ કરતા જઈને પણ આ લોકોએ આપણા સમાજને બહુ મદદ કરી છે. ચાલો, સરસ. અને અત્યાર સુધીમાં અમે જે છોકરાઓને મદદ જેની પાસે કંઈ નહોતી એવા દીકરા દીકરીઓને અમે જે ભણાવ્યા છે એની અંદર આ ભણેલા બહુ મોટો ફાળો છે. અત્યાર સુધીમાં અમે 450 જેટલા દીકરા દીકરીઓ જેની પાસે કંઈ જેને ખુરશી નહોતી, જેને અમે બેસવા માટે કંઈ નહોતું, તેવા વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર બનાવ્યા છે. અત્યાર સુધી 48 લાખ રૂપિયા જેટલું ભંડોળ આપણે છોકરાઓને ભણાવવા માટે બને એ આ બધા નોકરિયાત વર્ગે અને ડોક્ટર લોકોએ આપ્યું છે. સરસ. હવે સર, આ ટ્રાઇબલ ટ્રેડ ફેર આપણે 2024માં કર્યું, હમ. તો એ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તમને? પહેલી વાત તો એ છે કે આજે આદિવાસી સમાજ આ ભારત દેશની અંદર વધારે પાછળ જો હોય તો આદિવાસી સમાજ છે એની અંદર, અને એનું ડગલે ને પગલે શોષણ થઈ રહ્યું છે. એમાં દીકરીઓનું શોષણ થઈ રહ્યું છે, હજારો દીકરીઓ બીજા સમાજની અંદર જઈ રહી છે, હજારો દીકરીઓ વેચાઈ રહી છે આજે આદિવાસી સમાજની અંદર. બીજી તરફ શિક્ષણની અંદર એટલી બધી તકલીફો પડી રહી છે. જ્યારે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે તો તેવા સંજોગોમાં શિક્ષણમાં બહુ જરૂર પડી રહી છે આપણા લોકોને. આજે નોકરીની તકો પણ બિલકુલ ઓછી થતી જાય છે. આજે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે તો નોકરીની તકો ઓછી થઈ રહી છે. તેવા સંજોગો અંદર આદિવાસી વિસ્તારની અંદર પણ જે ઘણા બધા ધંધા રોજગારની તકો છે કે જેના લાભ લઈને આપણા માણસો પગભર બની શકે, સ્વમાનથી અને ખુમારીથી જીવી શકે અને કુટુંબને આગળ લઈ શકે, દેશને આગળ લઈ શકે એવી તકો પડેલી છે. અને તકોને ઉજાગર કરવા માટે નવી પેઢીના ધ્યાનમાં લાવવા માટે ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન કર્યું. એટલે આપણે આપણા સમાજમાંથી એક વેપારીને શોધવો છે, સાદી ભાષામાં કહીએ તો. હા, વેપારી તો બરાબર, તોય સ્વરોજગારી, વેપારીને સ્વરોજગાર મળી શકે આપણા લોકો. કારણ કે આપણા એરિયામાં મેં જોયું ને તો સર, બધા બિઝનેસ કરવાવાળા તો બહુ છે, પણ એ આપણા કોમ્યુનિટીમાંથી નથી. ઘણા બધા બહારથી આવીને બિઝનેસ કરી જાય છે અહીંયા આગળ. હા, તો આપણો આ તમારો ઉદ્દેશ એ હતો કે આપણે આમાંથી બધાને રોજગારી મળે. યસ. અને રોજગારી પણ એવી રોજગારી હોવી જોઈએ કે જે નુકસાનકારક નથી, એમ જે ઇકો ફ્રેન્ડલી, કે પર્યાવરણને નુકસાન નહીં પહોંચાડે. અને આપણી પાસે જે કોઈ કુદરતી સંસાધનો છે ગ્રામ્ય વિસ્તારમાં, જે કુદરતી સંસાધન, જંગલની પેદાશો છે આપણી પાસે, ધારો કે શેરડીની પેદાશ છે, ગોળ છે, પશુપાલન દૂધ છે આપણી પાસે, તો એમાંથી વેલ્યુ એડિશન કરીને નવી નવી વસ્તુઓ બનાવીને આપણે માર્કેટની અંદર પહોંચાડીએ. તો એનો મતલબ સર એવો થાય ને કે આપણે આજે 2025નો જે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર કરવા જઈ રહ્યા છે એ ખરેખર સાચી દિશામાં છે સર. હા, એટલે આપણને એવું લાગે છે એટલા માટે આપણે આ દિશા પકડી છે. કારણ કે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર એટલા માટે આપ્યું છે કે આખા દેશને એને જરૂર છે. અને આખા દેશની અંદર આદિવાસીઓ પાસે કુદરતી સંસાધનોનો ભંડાર છે. એ એક એવા ખજાના ઉપર આદિવાસી સમાજ બેઠો છે. અને એટલા માટે આદિવાસી સમાજના એ ડોળો, કારણ કે ખાણ છે, ખનીજ છે, જંગલ છે, પાણી છે, અને સસ્તી રોજગારી મળે છે, ત્યાં આગળ શ્રમ મળે છે. તો એટલા માટે આ આદિવાસીનું શોષણ પણ આ પ્રમાણે થઈ રહ્યું છે. તો સર, શું આ આપણે જે NTTF એટલે કે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર કરવા જઈ રહ્યા છે તેમાં સર ગવર્મેન્ટ તરફથી આપને શું સહયોગ મળે છે? અચ્છા, ના, ગયા વર્ષે તો આપણે કોઈ જાતનો સહયોગ નહોતો લીધો. લોકો એ જો સહયોગ આવે એનાથી આપણે ટ્રાઇબલ ટ્રેડ ફેર કર્યો હતો. પણ આ વખતે સરકાર ખૂબ જ પોઝિટિવ છે અને સરકારના મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી પણ આ ટ્રાઇબલ ટ્રેડ ફેર માટે આપણને સહયોગ આપવા માટે પૂરી રીતે તૈયાર છે. અને એમની આખી ટીમ પણ આપણને સહયોગ આપી રહી છે આની અંદર. ના, એ તો સર આપવી જ જોઈએ, કારણ કે આપણે આ દેશના મૂળ નાગરિક છે સર. તો મૂળ નાગરિકને તો સરકારે સાચવે એ બહુ મોટી વાત કહેવાય. હવે સર, મારો બીજું પ્રશ્ન એ છે કે આપણે જે NTTF કરવા જઈ રહ્યા તેમાં સાંસ્કૃતિક માંથી કઈ કઈ ટીમ આવી રહેલી છે? એટલે આજે આ દેશનો સૌથી પ્રાચીન વારસો, સાંસ્કૃતિક વારસો જાળવે તો આદિવાસી લોકો જાળવે, ભારત દેશનો પ્રાચીન વારસો. અને એ સાંસ્કૃતિક વારસો છે, એવો અદ્ભુત વારસો છે જેને કલ્ચરલ ડાયવર્સિટી કહેવાય, જેને સાંસ્કૃતિક વિવિધતા ગણાય, કે જે આજે જાળવવાની ખાસ જરૂર છે. અને એના થકી આખા સમાજનું બંધારણ જળવાયેલું છે, પરંપરાઓ જળવાયેલી છે, એટલે તમારી ઓળખ જળવાયેલી છે એની અંદર. આજે મુસ્લિમ જુઓ, તમે પારસી જુઓ, તમે જૈન લોકો જુઓ, શીખ લોકો જુઓ, તેમણે એમનું સંસ્કૃતિ જાળવી રાખી છે. તો એટલા માટે સંસ્કૃતિની જાળવણી ખૂબ જ જરૂરી છે. અને એ બહુ અદ્ભુત સંસ્કૃતિ છે આપણી. એના જીવન મૂલ્યોથી માંડીને એના હુન્નર છે, એની જે વાજિંત્ર છે, આપણો કલા કૌશલ્ય બહુ અદ્ભુત છે. અને એ જાળવવાની ખાસ જરૂર છે. એટલા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. જે આપણે NTTF કરી રહેલા છે અત્યારે 2025માં 25, 26, 27, 28 ડિસેમ્બર, એના માટે સર તમે સમાજને બે ખાસ શું સંદેશો આપવા માંગો? એ જ કે આપણી પાસે ઘણી બધી સુસુપ્ત શક્તિઓ પડેલી છે. આપણી પાસે આપણું જે માનસિક સ્તર પણ ઊંચું છે, આપણું માનસિક સ્તર પણ આપણા હેલ્ધી છીએ, બરાબર. અને આપણી આજુબાજુનું વાતાવરણ પણ એટલું ખુશનુમા વાતાવરણ છે. આપણે કુદરતી વાતાવરણમાં જીવી રહ્યા છે. અને એનો ઉપયોગ કરીને આપણે સ્વરોજગારી પણ મેળવી શકીએ, એનો ઉપયોગ કરીને આપણે તંદુરસ્ત પણ રહી શકીએ, એનો ઉપયોગ કરીને આપણે પગભર પણ બની શકીએ, અને આપણે ખુમારીના સમાનથી જીવી શકીએ આપણે. અને નવી પેઢીને આપણે સારું વાતાવરણ આપી શકીએ કે જેની અંદર અન્યાય નહીં, એની અંદર શોષણ નહીં હોય,
અને એની અંદર માણસ પોતાની રીતે વિકસી શકે અને પોતાના કુટુંબને પોતાના દેશને મદદરૂપ થાય એનો મુખ્ય સંદેશ છે. 2024માં આપણે TTF કર્યું, હા ટ્રાઇબલ ટ્રેડ ફેર સુરખાઈ મુકામે. જી. તો ત્યારે કેટલા સ્ટોલ હતા, ત્યારે ત્યાં શું શું વાનગી હતી, અને 2025માં આપણે કેટલા સ્ટોલ છે અને કઈ વાનગીઓ આવવાનું આપણે એક્સપેક્ટેશન રાખીએ છીએ? અચ્છા, તે વખતે તો પેલું શરૂઆત હતી હા. અને છતાં પણ 200 ની ઉપર સ્ટોલ્સ હતા એની અંદર. ખાના ખજાના હતા કે જે આદિવાસીની જે લોકપ્રિય વાનગીઓ છે કે જે સાત્વિક ખોરાક છે, જેની અંદર કોલેસ્ટ્રોલ બિલકુલ નથી, જેની અંદર એનાથી રોગ જે છે રોગ એમાંથી ખરેખર નીકળી જાય એ પ્રકારનું આખું આપણી વાનગીઓ છે. બરાબર. તો એના સ્ટોલ હતા અને સાથે સાથે આપણી જે સ્થાનિક કલા કારીગરી છે, બરાબર છે, અને આપણા સ્થાનિક જે બધી વસ્તુઓ છે એ વસ્તુઓનું આપણે ટ્રેડ ફેરનું આયોજન કર્યું હતું ગયા વખતે, અને લગભગ 2 લાખ ઉપર લોકો એનો લાભ લીધો તેની અંદર. અને પછી બીજા રાજ્યોમાંથી પણ લોકો આવ્યા તે વખતે, અને એમણે કહ્યું હતું કે આ વખતે તમે આખા દેશને ધ્યાનમાં લઈને તમે કરો, અને એટલા માટે આ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન કર્યું એટલે છે. ટ્રેડ ફેર 2024 એટલે TTF ની ભવ્ય સફળતા બાદ હા 2025 NTTF, NTTF, નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર, શું શું તૈયારી આપણે ધ્યાનમાં અત્યારે રાખી છે, અને એ પબ્લિક સુધી આપણે એટલે તમારા વર્ડથી પહોંચાડીશું કે નહીં લોકો તમે આવો છે? હા, એટલે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર છે એમાં બીજા રાજ્યોના લોકો પણ આવી રહ્યા છે એની અંદર, અને ખાસ કરીને આસામ, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, એ બધી ત્યાંથી લગભગ 1000 જેટલા પ્રતિનિધિઓ આવી રહ્યા છે. એટલે ટીમ આવી રહી છે. અને સાથે સાથે એમની સાંસ્કૃતિક ટીમ પણ આવી રહી છે બરાબર. કે જે ભારત દેશનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે એવી ટીમો પણ અહીંયા આવી રહી છે. તો સર, આ સંસ્કૃતિ સાથે તમારે રોજગાર સર્જવાની જે વિચારધારા છે એ કેવી રીતે તમારામાં આવી કે નહીં હવે આપણે રોજગાર ઊભો કરવો કે જોઈએ? આજે બહુ મોટી જરૂરિયાત છે આ બે વસ્તુ સમાજની, કે તમારે સાંસ્કૃતિક વારસો પર જાળવવાનો છે કે જે પેઢી દર પેઢીને તમારે આપવાનું છે, અને એની સાથે સાથે તમે ખુમારીથી સમાનથી જીવી શકો એટલા માટે સ્વરોજગારી મેળવવાનું પણ ખૂબ જ આજે જરૂરી છે આજે. બરાબર. અને એટલા માટે આ પ્રકારનું આપણે આયોજન કર્યું છે. તો આદિવાસી પ્રતિભાઓને મુખ્ય બજાર જોડે જોડવાની આ એક રીતે કહીએ તો એ તૈયારી છે. યસ યસ. સરસ. હવે સર, બીજો મારો પ્રશ્ન એ છે કે આ ટ્રાઇબલ ટ્રેડ ફેરની ડેટ ચેન્જ કરી, તો ડેટ ચેન્જમાં એવું હતું કે આપણે 1, 2, 3, 4 નવેમ્બર પહેલા કરવાના હતા, તો વેધરના તકલીફના લીધે આપણે કરી નહીં શક્યા. પણ સર હવે ત્યાર પછી આપણે સમય પણ મળ્યો છે, ડિફિકલ્ટ બી થઈ જશે, કારણ કે સર મેં એકવાર આવ્યો ત્યારે જોયા કે 3 ડોમ રેડી હતા, અને પછી પાછો આવ્યો ત્યારે 1 ડોમ હતું, એટલે આપણે ડોમ વાળાને બી સાચવવા પડે. તો સર એના માટે કઈ જે તમને તકલીફ થઈ, એ શું તકલીફ થઈ કે આપણે એના માટે જરા કહું? તકલીફો તો ઘણી બધી પડી, પણ જે પ્રમાણે સમસ્ત આદિવાસી સમાજની સહયોગી સંસ્થાઓ છે, ખાસ કરીને દિશા ફાઉન્ડેશન જે છે કે જ્યાં આપણે કરવા માટે જઈ રહ્યા છે વસ્ત્રાઈ તાલુકા અંબિકા, તો ત્યાં આગળની જ આખી ટીમ બહુ જબરજસ્ત કમિટેડ ટીમ છે, અને કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ પહોંચી વળવા માટે સક્ષમ છે. અને સાથે સાથે જે સહયોગી સંસ્થાઓ જે છે કે ભાઈ લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ છે, આદિવાસી ક્રેડિટ સોસાયટી છે, સ્પર્શ ફાઉન્ડેશન છે, તો એ બધી ટીમનો સહયોગ એટલો જબરજસ્ત છે કે ગમે તેટલી મુશ્કેલી આપણે પહોંચી વળવા માટે. અને સર, તમારી ટીમ માટે શું કહેશો સર? અમારી જે ટીમના આપણી NTTF ની ટીમ છે અત્યારે હાલ, હા, NTTF ની મુકેશભાઈ છે, ટીમ, મુકેશ મહેતા yes, છે, મુકેશ મહેતા ને તેજસભાઈ છે, અને ડોક્ટર નીતિનભાઈ છે, હા, બિપિનભાઈ છે, બિપિનભાઈ છે, હા, અને નીલમભાઈ છે, નીલમભાઈ ખોબા, હા, અને કમલેશભાઈ છે. તો એ ટીમ એટલી જબરજસ્ત ટીમ છે કે કોઈ દિવસ આપણને તકલીફ પડવા દે, તકલીફનું સોલ્યુશન લાવવા માટે સક્ષમ છે, અને એ બધાના સહયોગ અને એ લોકોની હિંમતથી જ આ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર થઈ રહ્યો છે. સરસ. હવે ટ્રાઇબલમાં જે આર્ટ અને હેન્ડીક્રાફ્ટ એગ્રીકલ્ચરમાં જે છે એના માટે તમે શું કહેશો સર? આદિવાસી અંદર આર્ટ એટલી બધી જબરદસ્ત આર્ટ છે કે જે અદ્ભુત છે, અને એકદમ યુનિક વસ્તુઓ બનાવી રહ્યા છે એની અંદર. એ બાંબુમાંથી આઈટમ બનાવી રહ્યા છે, કાગળમાંથી ઘણી બધી વસ્તુઓ, કુદરતી જે વસ્તુ મળે છે એમાંથી બધી આર્ટ વસ્તુ બની રહી છે. બરાબર. અને બહુ એકદમ અદ્ભુત વસ્તુ છે કે જેનો તમે ગ્લોબલ લેવલ પર એને પહોંચાડી શકો, અને એનો લાભ તમે ગ્લોબલ લેવલ પર આ આર્ટિસ્ટ આપી શકીએ. મારો હવે પછીનો પ્રશ્ન જ એ હતો સર કે આદિવાસી ઉદ્યમીઓ જે છે એમને આપણે વિદેશો એટલે ગ્લોબલ લેવલ પર કેવી રીતે પહોંચાડવા? ગ્લોબલ લેવલ હવે તો આખો ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે, અને જ્યારે આખો સોશિયલ મીડિયાથી માંડીને જે પ્રમાણે એમેઝોન જેવી કંપનીઓ જે કે ફ્લિપકાર્ટ કંપનીઓ જે ઇન્ટરનેશનલ કામ કરી, તો આપણે પણ એ લેવલે પહોંચી શકીએ એટલી આપણામાં કેપેસિટી છે. આપણી પાસે એ બધી અદ્ભુત વસ્તુઓ છે, દુનિયા પાસે નથી એ અદ્ભુત વસ્તુ આપણી પાસે છે કે જે દુનિયાને આપણે પહોંચાડી શકીએ. હવે સર, અર્થતંત્રની વાત પર આવું તો આદિવાસી અર્થતંત્ર એટલે દેશ માટે કે વિશ્વ માટે કેટલું મહત્વનું છે? આદિવાસીનું અર્થતંત્ર બહુ જબરજસ્ત તંત્ર છે, એટલા માટે
કે આદિવાસીઓ તો અબજોના અબજો રૂપિયાના ખજાના ઉપર બેઠેલી છે. હમ. અને એ ખજાનો છે જળ, જંગલ, જમીન અને ખાણ ખનીજ, હમ. કે જેની અંદર આ મોબાઈલથી માંડીને કોમ્પ્યુટરથી માંડીને જે શસ્ત્રો બની રહ્યા છે તે બધાની અંદર એ બધી ખનીજો કામ લાગે, એ ખજાના ઉપર આદિવાસીઓ બેઠો છે. એ બી અને સર ખેતી, આપણે ખેતી પ્રધાન દેશ છે, યસ, તો અત્યારના યુવાનો એવું બી વિચારે ખેતી ક્યાં કરવી, પણ સર ખેતી જો ચોક્કસ અને એકદમ ચોકસાઈપણે પ્રોપર વિચારથી કરે તો ખેતીમાં પણ સારી એવી ઇન્કમ છે. બિલકુલ. અને એ આપણી યુવા પેઢીએ, નવી જૂની પેઢી પણ એ સાબિત કરી બતાવ્યું છે કે આપણો 70-80% વર્ગ છે ખેતી પર આધારિત છે. અને ખેતીની અંદર જે તકો, જબરજસ્ત તકો પડેલી છે, ખાસ કરીને આપણે પરંપરાગત રીતે આપણે ઓર્ગેનિક વસ્તુ જ આપણે બનાવતા હતા અને ખાતા હતા. રાસાયણિક ખાતર બિલકુલ નહોતું, બરાબર. દવા પણ બિલકુલ વાપરતા નહોતા, દેશી ખાતરને આપણે બનાવતા હતા, એની અંદર રોગ પણ વધારે નહોતા આવતા. તો એ પરંપરાગત આપણી જે ખેતી છે, એ ખેતીને આપણે જાળવી રાખવાની ખાસ જરૂર છે. એની આખી દુનિયામાં બહુ ડિમાન્ડ છે એની અંદર. અને સાથે સાથે આપણા વિસ્તારમાં જે અત્યારની નવી પેઢી જે કરી બતાવ્યું છે, અદ્ભુત છે. એ ખાલી 10 ગુંઠાની અંદર એક માણસ 10 લાખની આવક એક વર્ષની અંદર કમાઈ શકે એટલી તાકાત એ 10 ગુંઠાની અંદર છે. એટલે એવું કોઈ ધંધો, બિઝનેસ નથી. મેં તો વેપાર કરું છું એટલે તમને જણાવું કે એવો કોઈ બિઝનેસ નથી કે 10 ગુંઠા એટલે જોવા જાય તો 15,000 ફૂટ જગ્યા. હા, તો 15,000 ફૂટ જગ્યામાં 10 લાખ રૂપિયા બનાવવા, હા, એ કઈ નાની વાત નહીં કહેવાય સર. બિલકુલ. તો સર NTTF 2025ના જે પરિણામો અને ભવિષ્ય અંગે તમારી શું દ્રષ્ટિ? તો જે પ્રમાણે નવી પેઢીને બધી તકો પડેલી છે, તે નવી પેઢીને આપણે દિશા સૂચન કરવું પડશે, અને માહિતી આપવી પડશે, એને માર્ગદર્શન આપવું પડશે, એને ટ્રેનિંગ આપવી પડશે, અને એને સપોર્ટ કરવો પડશે દરેક બાબતોની અંદર. જ્યારે 70% આદિવાસી ખેતી આધારિત છે, તો ખેતી આધારિત મૂલ્યવર્ધન કરીને એમાં શું શું ઉદ્યોગો થઈ શકે, શું શું રોજગારી મળી શકે એની અંદર. કારણ કે આપણા વિસ્તારના 10 ગામ એવા છે કે જે ફક્ત સરકારનો 1 પણ રૂપિયો લીધા વગર પોતાના દમ ઉપર એમણે 1000 જેટલી નર્સરીઓ ઊભી કરી છે છેલ્લા 15 વર્ષની અંદર. આખા દેશની અંદર એ લોકો પહોંચાડી રહ્યા છે આ વસ્તુઓ. તો એ ઘણા બધા ઉદાહરણો છે જેની અંદર કે જેણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. તો સર હવે મારો લાસ્ટ તો નથી, હજુ 1-2 પ્રશ્ન પૂછીશ સર. એવો પ્રશ્ન છે કે તમે આ NTTFમાં જોડાવા માટે આદિવાસી પબ્લિક, ઓલ આદિવાસીને શું રિક્વેસ્ટ કરશો કે 25, 26, 27, 28 ડિસેમ્બર બધા આવો, જોડો, અને આપણો પ્રોગ્રામ, મારો પણ છે આ પ્રોગ્રામ, તો એને સક્સેસ બનાવવા માટેના સર 2 શબ્દો. આ એક ખાલી ટ્રેડ ફેર નથી, એ સમગ્ર આદિવાસી સમાજનું એક ગેટ ટુગેધર, સ્નેહ મિલન છે. કે જ્યાં આગળ આપણી જે કંઈ ખાસિયતો છે, આપણી સમાજની જે કંઈ મૂડી છે, પ્રતિભાવો છે, સમાજનું જે કંઈ આપણું કલ્ચર છે, સંસ્કૃતિ છે, એને ભેગા કરવાનો આપણો પ્રયત્ન રહેલો છે. કે સમાજમાં એટલી બધી મોટી પ્રતિભાવો છે કે સમાજને ખૂબ જ મોટી જબરજસ્ત દિશા આપી શકે, અને સમાજને ખૂબ જ આગળ લઈ જશે એવી પ્રતિભાવો છે. પ્રતિભાવોને આપણે સમાજના કામમાં જોતરવા માટેનું પણ આ એક આપણું અભિયાન છે. અને આપણે નવી પેઢીને વિચાર આપવા માંગીએ છીએ કે આપણે આ કરી શકીએ, વી કેન ડુ ધીસ. એટલે તમે એવું કહો છો કે ઝેન ઝી, આજના જે નવા યુગમાં એને વર્ડ કહે છે ઝેન ઝી. ઝેન ઝી માટે શું તમારો સંદેશો, કે એ એક પિંચ હોય એમ કે એને લાગી જ જાય કે નહીં મારે આ કરવું જ છે? ખાસ તો નવી પેઢીને મારે એ સંદેશ આપવાનો છે કે આજે હરીફાઈનો જમાનો છે, અને હરીફાઈના જમાનામાં તમારે કેપેબલ બનવું પડે. તમારું વાણી, તમારું વર્તન, તમારું કમિટમેન્ટ, તમારું સમય પાલન, લોકો સાથેનો વ્યવહાર, ક્વોલિટી, તમારી સર્વિસ, આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને તમે સ્વરોજગારી માટે જશો, તમે કોઈ પણ દિવસ ફેલ નહીં થાવ. એટલે સર તમારો કહેવાનો મતલબ એવો છે કે કમિટમેન્ટ એટલે કે તમારા પોતાના માટેનું બી એક કમિટમેન્ટ હોવું જોઈએ, યસ, સમાજ માટેનું બી એક કમિટમેન્ટ હોવું જોઈએ. કે સમાજની એક આજે મિટિંગ હોય, 7 વાગ્યાની મિટિંગમાં માણસ 8 વાગે પહોંચે, ખોટું કહેવાય. તમારો પોતાના ઇન્ટરવ્યુ હોય, તમારો 7 વાગ્યાનો ટાઈમ હોય, તમે 10 વાગે પહોંચે, ખોટું કહેવાય. એટલે તમે સમાજને એવું કહેવા માંગો કે તમારા અંદરથી એક કમિટમેન્ટ એવું લાવો કે તમે પણ આ કરી શકો છો. બિલકુલ સરસ. આજે દરેક વ્યક્તિ પાસે શક્તિ પડેલી છે, અને એ ધારે તો એ સમાનથી જીવી શકે, ખુમારીથી જીવી શકે. બરાબર છે. અને મારો મુખ્ય સંદેશ એ જ છે, જો તમારી પાસે તાકાત છે, તમારી પાસે તક છે, સમાજ તમને મદદ કરવા તૈયાર છે, તો આપણે કેમ ખુમારીથી નહીં જીવી, કેમ સમાનથી નહીં જીવી શકીએ? એ જ મારો મુખ્ય સંદેશ છે. સર તમે 2025 TTF તો કર્યો જ છે, હવે આપણે NTTF એટલે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર કરવા જઈ રહ્યા છે. તો સર કોઈ પણ કામ કરવા જઈએ ને તો અડચણ તો આવે ને આવે, એ નાનું હોય કે મોટું હોય.
તો એ શું અડચણ રહી, તમને હજુ નડે છે, અને એના માટે સર તમે શું કહો? મોટામાં મોટી અડચણ જો હોય તો આપણા નવયુવાનો અને યુવતીઓની માનસિકતા હમ. કે ધંધા રોજગાર તેની શું અથવા તો હું આ નહીં કરી શકું એ પ્રકારની જે માનસિકતા એ બદલવાની જરૂર છે. હમ. આજે આપણી પાસે એટલા બધા દાખલાઓ છે કે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. તમે ચંપકભાઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ખાલી 4-5 ચોપડી ભણીને જે માણસ આગળ વધીને આજે 1000 જેટલા કર્મચારીઓને આજે સાહેબ. રોજગારી આપે છે એ બધા ઉદાહરણો છે કે તમે કંઈ પણ કરી શકવા માટે સક્ષમ છો આજે. અને આજે બિલકુલ વગર પૈસાનો ધંધા કરી શકાય, બિલકુલ ઓછી મૂડીમાં ધંધા કરી શકાય છે. તો એ પ્રકારના જે તકો છે એ તકો લાભ લેવા માટે ખાસ આપણે આવવાની જરૂર છે. એટલે સમાજ માટે એક એવો સંદેશ જાય આપણા બહેનના ટોકમાં કે કંઈ પણ વસ્તુ નાની નથી. તમે જ્યાં સુધી ટ્રાય નહીં કરશો ને, એટલે કે મારો વિચાર એવો છે કે તમે કઈ વસ્તુની એક્ઝામ જ નહીં આપશો તો કેવી રીતે ખબર પડશે કે ફેલ થયા કે પાસ થયા? હમ. તો આ એના પર જ જાય છે. સમાજે આ શબ્દ પર ધ્યાન આપવું જોઈએ. કંઈ પણ વસ્તુ નાનું નથી. કોઈ પણ વસ્તુ કંઈ પણ કરી શકે છે. આજે ગામમાંથી કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ આગળ નીકળી અને એનો ધારેલો ટાર્ગેટ અચીવ કરી શકે. યસ, પણ એના માટે એને ખાસ તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની, કોઈ પણ તમે જ્યારે ધંધો કરવા માટે તમે જાઓ છો તો એની નસે નસ રજે રજ તમને ખબર હોવી જોઈએ. બરાબર. બરાબર, એને તમારે આત્મસાત કરવું પડે. ટૂંકમાં આપણે કહીએ તો કે એની એ ટુ ઝેડ એનું તો બધું ખબર હોવી જોઈએ. એની આર્થિક પાસું પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. પૈસા કઈ રીતે સાચવવાના, કઈ રીતે ખોટી રીતે પૈસા નહીં વપરાય, ક્યાં સાચવવાના, ક્યાં વાપરવાના છે. તો એ આખી જે વસ્તુ છે પૂરું સમજવાની જરૂર છે. અને ત્યાર પછી તમે ધંધો ચાલુ કરશો તો તમે નિષ્ફળ નહીં જાઓ. એટલે આનો મતલબ સર એક એવો થાય કે તમે કોઈ પણ ધંધો સ્ટાર્ટ કરવા પહેલા જો કોઈ પણ બિઝનેસમાં, એટલે હમ. એમાં જો જોબ કરશો, અનુભવ લેશો અને પછી જો ધંધો કરશો યસ, તો એમાં પાછળ પડવાના ચાન્સીસ બહુ ઓછા છે. બિલકુલ. આ એક પોઈન્ટ આપણે થાય છે Yes. એમાં. સરસ પ્રદીપભાઈ. હવે સર, સ્ત્રી માટે શું સંદેશો આપશો? આપણા સમાજની સ્ત્રી આજે એવું છે કે છોકરા અને સ્ત્રીનું જે બેલેન્સ કરીએ અભ્યાસમાં, આજે સ્ત્રીનું બેલેન્સ ઘણું ઉપર થઈ ગયું છે અને છોકરાઓનું બેલેન્સ ઘણું નીચું થઈ ગયું છે. તો સ્ત્રી માટે, સ્ત્રી સશક્તિકરણ માટે આદિવાસી સમાજને શું સંદેશો આપશો? સ્ત્રી સશક્તિકરણ તો ઓલરેડી છે જ આદિવાસી સમાજની અંદર. કારણ કે દુનિયાની જે 11 સંસ્કૃતિ, મહાન સંસ્કૃતિઓ છે તેમાં આદિવાસી સંસ્કૃતિ એકમાત્ર એવી સંસ્કૃતિ છે કે જેમાં સ્ત્રી પ્રાધાન્ય આપ્યું છે. આપણે સ્ત્રી પ્રધાન સમાજ છે આપણો. એટલે આપણા સંસ્કૃતિથી માંડીને આપણા વાર તહેવારથી માંડીને દરેક વસ્તુની અંદર મહિલાઓ આગળ હોય છે. વિધિઓ મહિલાઓ મોટા ભાગની કરે છે એની અંદર. અને એટલા માટે મહિલાઓનું બહુ ઊંચું સ્થાન આપણે લોકો આપ્યું છે. એટલા માટે આપણા સમાજની અંદર દહેજનું બિલકુલ સ્થાન નથી. અને મહિલાઓ ગંભીર હોય છે, સિન્સર હોય છે, અને એટલા માટે શિક્ષણની અંદર પણ મહિલાઓ આગળ છે. અને સર, અને સાથે સાથે એમને જે ફ્રીશીપ કાર્ડનો લાભ મળ્યો છે એના કરતાં એ લોકોને ડબલ એનો ફાયદો થયો છે. એટલે આજે મેડિકલના ઉચ્ચ શિક્ષણની અંદર આજે 70% છોકરીઓ છે અને છોકરાઓમાં 30 થી 35% છોકરાઓનું પ્રમાણ રહ્યું છે આજે. એટલે આજે પરિસ્થિતિ એ છે કે સ્ત્રી ઘણી આગળ છે. એટલે બેટી બચાવો કરતા બેટા બચાવો અભિયાન આપણે ઉપાડવું પડશે એ જમાના માટે. બેટા બચાવો. એમ બી બેટા ઓછા જ છે કે બેટા વધારે છે, સ્ત્રી ઓછી છે, તો બેટા ક્યાં જશે એવી હાલત થઈ જાય. હા. સર, યુનો દ્વારા જે આદિવાસી બધી કન્ટ્રીઝ છે, જેવી રીતે કે અમેરિકા છે, બધી જે બહુ મોટી મોટી કન્ટ્રીને યુનો દ્વારા ઘણો સારો એવો સપોર્ટ મળે છે. તો સર, આપણા દેશમાં એ છે? ખરેખર તો ઇન્ડિજિનસ પીપલ તરીકેની ઓળખ આદિ સમાજને જે યુનિયનની અંદર આપવી જોઈતી હતી, ભારત દેશના જે વહીવટકર્તાઓ છે એમને નથી આપી. આદિવાસી તરીકેની જે ઓળખ આપવી જોઈતી હતી કે ભારત દેશની અંદર 11 કરોડ આદિવાસીઓ છે, એ પ્રકારનું યુનોની અંદર રિપ્રેઝેન્ટેશન કર્યું નથી. એટલે એમનું એવું કહે છે કે ભારત દેશની અંદર આદિવાસીઓ નથી, અને જે છે આખો ભારત દેશ આદિવાસીઓનો છે. એટલે આપણને ઇન્ડિજિનસ પીપલ તરીકેનું આપણને પહેચાન આપી નથી. એ મોટામાં મોટી આપણી ટ્રેજેડી છે. એટલે બીજી કન્ટ્રીમાં તો સર ચાલે છે ઇન્ડિજિનસ, એટલે કે યુએસમાં છે તો એબ ઓરિજિન, યુએસમાં રેડ ઇન્ડિયન છે, ઓસ્ટ્રેલિયામાં એબ ઓરિજિન છે, તેવી રીતે આપણે અહીંયા આદિવાસી છે. તો એ બીજી બધી કન્ટ્રીઓમાં છે સર આવું, કે જે રેડ ઇન્ડિયન્સ છે એને એનો લાભ મળતો છે. હા, એબ ઓરિજિન ઓસ્ટ્રેલિયામાં છે તો એને બી લાભ મળતો છે. તે એટલો લાભ અહીંયા મળે છે સર તમારા હિસાબે ઇન્ડિયામાં? એટલે જે ઇન્ટરનેશનલ લેવલના જો કાયદાઓ છે એ આપણને ઇનડાયરેક્ટલી લાગુ પડતા નથી. પણ ભારત દેશના બંધારણે આપણને બંધારણની 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ ફક્ત આદિવાસીઓને આપી છે. બરાબર. કે જેનાથી એમનું રક્ષણ થાય, એમનો યોગ્ય વિકાસ થાય, એમની સંસ્કૃતિ સચવાય. એટલા માટે બંધારણની 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ
બંધારણ આપણને આપી છે. તકલીફ એ છે કે દેશના વહીવટ કરતા એને પૂરેપૂરું નૈતિકતા વાપરીને બરાબર. એનો અમલ નથી કર્યો. સરસ સર. હવે સર લાસ્ટ આપણી ટીમ માટેના 2 વર્ડ જે છોકરાઓ એનટીટીએફની જે મહેનત કરી રહેલા છે એ મેં મહેનત ખરેખર જોઈ છે સર. મેં પણ ત્યાં આવું જ છું. મારાથી 10-20% જ અવાય છે. પણ જે એમના માટે સર 2 શબ્દ. આ જે કમિટેડ સમર્પિત જે ટીમ છે એના વગર નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર શક્ય જ નહીં મળે. અને જે એમણે રાત દિવસ કંઈ પણ જોયા વગર એમણે જે ભોગ આપ્યો છે એ કાબિલે દાદ છે. એમના માટે હું સેલ્યુટ કરું છું એમને. ઘણી સરસ વાત સર. હવે સર ભવિષ્યમાં આપણે અત્યારે તો 2025માં એનટીટીએફ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર કરી રહ્યા છે. હવે પછી ભવિષ્યમાં શું પ્લાન છે આપણો? આ વર્ષે આપણું પ્લાનિંગ છે કે ઓછામાં ઓછા 1000 જેટલા નવા એન્ટરપ્રિન્યોર્સ ઉદ્યોગ સાહસિકોને આપણે તૈયાર કરવાના છે. આપણું મુખ્ય ટાર્ગેટ એટલે આખું વર્ષ આપણે એમને આઈડેન્ટિફાઈ કરીને અત્યારે આપણે રજીસ્ટ્રેશન કરી રહ્યા છે. આખા ગુજરાત આખા દેશમાંથી જે તૈયાર છે ઉદ્યોગ કરવા માટે એમનું રજીસ્ટ્રેશન કરી રહ્યા છે અત્યારે. અને રજીસ્ટ્રેશન કરીને એમનું આપણે સિલેક્શન કરશું કે એમને કયા ઉદ્યોગ ધંધા એમને રસ છે અને તે પ્રમાણે એમને આપણે માર્ગદર્શન આપવાના છે, એમને આખું વર્ષ તાલીમ આપવાના છે અને એમને સપોર્ટ કરીને એ વહેલી તકે પોતાનો ઉદ્યોગ ધંધો ચાલુ કરી શકે એ પ્રકારનું આપણે વાતાવરણ બનાવી ગયા છે. અને સર લાસ્ટ તો કહેવા જાઉં તો સમાજ માટે એજ્યુકેશન માટે 2 શબ્દ સર. જે અત્યારે છોકરાઓ જે ભણી રહ્યા છે એને તમે શું કહેવા માંગશો? એજ્યુકેશન ઇઝ મસ્ટ. એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે અને એજ્યુકેશન તમારે કારણ કે હરીફાઈના જમાનામાં તમારે એજ્યુકેશન પણ તમારે એ લેવલનું એજ્યુકેશન લેવું પડશે. તમને ઓર્ડિનરી શિક્ષણ નહીં ચાલશે. આજે જ્યારે આપણું આખું ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે ત્યારે આપણા લોકોએ ખૂબ જ સિન્સિયરલી ભણીને સારી સારી સંસ્થાઓ, ઉચ્ચ સંસ્થાઓ છે, આઈઆઈટી, આઈએમથી માંડીને એમ્સથી માંડીને એ બધી સંસ્થાઓ છે એ તરફ આપણે અત્યારે ટાર્ગેટ કરવો જોઈએ. ઇવન આપણા લોકોએ વહીવટીમાં આઈએસ આઈપીએસ લેવલના પણ આપણા લોકો પ્રયત્ન પહેલેથી કરવા જોઈએ કે જેથી આપણું જે બુદ્ધિધન છે એને યોગ્ય દિશા મળી રહે અને સમાજને અનુકૂળ સપોર્ટ મળી રહે. અને સર સમાજમાં જે બધા પ્રોફેશનલ્સ છે જેવી રીતે કે ડોક્ટર્સ, લોયર કે સીએ છે એમના માટે સર શું સંદેશો તમારો? સમાજનો બહુમતી વર્ગ આજે સમાજ પ્રત્યે થોડું દિલલક્ષ સેવી રહ્યો છે. સમાજને જે મદદરૂપ થવાવાળા માણસોનું પ્રમાણ ઓછું છે. તો એ ધીરે ધીરે વધતું જાય. આપણા સમાજની ભાવના જાગે અને નવી પેઢીને આપણે મજબૂત બનાવીએ, સંગઠિત બનાવીએ અને એ પગભર બને, સમાનથી જીવે એ પ્રકારનું હું અપીલ કરું છું કે ડોક્ટરો છે, એન્જિનિયર લોકો છે અને જે આપણા ધંધા રોજગારની છે એ લોકો વધારે વધારે સમાજ પ્રત્યે સેન્સિટાઇઝ થાય અને સમાજને મદદરૂપ થાય. એટલે ઘણા લોકો એવા પણ છે કે પોતાની જાતિ છુપાવે છે કે મેં આ જાતિમાંથી છું. તો એ છુપાવવાનો કોઈ મતલબ નથી સર. ના, આજે આદિવાસી શબ્દ જે તમને ગૌરવ અપાવે એ પ્રકારનો આદિવાસી શબ્દ છે કે ભારત દેશ પણ નહોતો, ભારત નામ પણ નહોતું, કોઈ ધર્મ પણ નહોતો, તે વખતે આદિવાસી રહે છે. એટલે એ તો ભારત દેશના સૌથી પ્રાચીનમાં પ્રાચીન આદિવાસી લોકો છે. એટલે ગૌરવની વાત છે. તો કોઈએ આમાં તમે પોતાની જાત છુપાવીને એમ કહેશો કે નહીં મેં પટેલ છું કે જે વોટ એવર હોય, તો જાત છુપાવી એ કોઈ મતલબ નથી મારા હિસાબે તો. કારણ કે આપણે જાત છે તો જ આપણે ત્યાં પહોંચ્યા છે અને ત્યાં જ આપણે અનામત બી મળ્યો છે, બીજા લાભો બી મળ્યા છે. એકલો અનામત નથી, બીજા ઘણા લાભો બી મળ્યા છે. તો સર આપણે જે આજનો જે ટોક શો છે એ સ્પેશિયલી તો મેં તમને આજે ઇન્વાઇટ કર્યા હતા કે એનટીટીએફની જ ચર્ચા કરવી હતી. આજે ઘણી હેલ્ધી ચર્ચા થઈ તમારા જોડે. તમે પાછા સર આ શોમાં આવતા વર્ષે પધારો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને સર લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તમે આ મારા પ્રોગ્રામમાં પધાર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. અને સર આ પ્રોગ્રામ તમને કેવો લાગ્યો એના માટેના 2 વર્ડ. આ જે પ્રોગ્રામ છે હું પહેલીવાર આ પ્રમાણે તમારા પ્રોગ્રામની અંદર પહેલીવાર આવી રહ્યો છું. પણ જે પ્રમાણે તમારી આખી ટીમની જે તૈયારી છે, તમારી જે તૈયારી સમાજની જે ભાવના છે અને જે ટેકનોલોજીનો ઉપયોગ કરે ખરેખર અદ્ભુત છે. સર આદિવાસી તરીકે એક વાત કરું તો મેં પણ એક આદિવાસી છું. તો મેં બી મારા લાઈફમાં એક અમુક મુદ્દા બનાવ્યા હતા કે મેં બિઝનેસ કરું છું તો પહેલો જોબ આદિવાસીને આપવો, પહેલો બિઝનેસ આદિવાસીને આપવો, એ મારા બધા મુદ્દા છે. તેમ સર આજે મારો આ ફર્સ્ટ એપિસોડ છે ને એમાં પણ સર તમે છો એટલે મારા માટે આ ગર્વની વાત છે સર. તમે આ એપિસોડમાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ. ફરીથી પધારજો. સમાજની કંઈ પણ વાત હશે તો પ્રદીપભાઈ મારા જોડે જોડાય જ છે. મારી બીજી રીંગે ઉચકી લે છે. એમનું નામ પ્રદીપભાઈ છે. થેન્ક યુ વેરી મચ. જય જોહર, જય આદિવાસી સર. જય આદિવાસી. આજની અમારી
આ ચર્ચામાં ડૉક્ટર પ્રદીપભાઈ સાથે જે ચર્ચા થઈ છે અનફિલ્ટર વિથ મનહર ડોડિયા, એમાં અમને આજે સમાજને ચોક્કસ એક દિશા, દ્રષ્ટિ અને વિચારો તરફ લઈ જઈશું. તો પ્રદીપભાઈ, તમારા કિંમતી સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.